અરે તને ખબર નથી પડતી જ્યારે જુઓ ત્યારે પૂછપૂછ કરી કેટલા વાગે આવશો ને શું કરો છો ને શું નથી કરતા. હવે પૂછપૂછ ના કરતી. પછી તને ખબર છે ને મારો ગુસ્સો કેવો છે. અરે એ બધું મારે ના કરવાનું હોય, તારે પણ ઘરે રહીને તારે બધું કરવાનું હોય. ચલ મૂકી દે ફોન, હવે ફોન ના કરતી. આખો દાડા જ્યારે જુઓ ત્યારે બધું મારે કરવાનું. શું જરૂર છે રોહિત બેટા આટલો બધો ગુસ્સો કરવાની? અરે કાકા, આ ગુસ્સા ઉપર મારાથી કાબુ જ નથી થતો. જો રોહિત બેટા, તને એટલો બધો ગુસ્સો આવે છે ને, આજે હું તને એક રસ્તો બતાવું છું. ગુસ્સો તો બધાને આવે, પણ ગુસ્સા ઉપર આપણે કેવી રીતે કંટ્રોલ કરવો ને એનો રસ્તો હું તને બતાવું છું. જો બેટા રોહિત, જ્યારે તને ગુસ્સો આવે ત્યારે આ લાકડા ઉપર આ ખીલીઓ ઠોકવાની. લે આ ખીલી અને આ હથોડી, આનાથી તારો ગુસ્સો શાંત થશે. બોલ બોલ. અરે કશો વાંધો નહીં, તારે જે પણ બનાવવું હોય ને એ બનાય. અરે મારો ગુસ્સો હવે ગયો, કાયમ માટે ગયો છે. હમણાં થોડી વારમાં ઘરે જ આવું છું. હા, ચલ બાય. ખરેખર કાકાએ બતાવેલો નુસ્ખો કામમાં આવી ગયો. હવે તો હું કાકાને જઈને મળી આવું. હું તો એકદમ ખુશ થઈ ગયો. તમારો બતાવેલો આઈડિયા એકદમ કામમાં આવી ગયો. મારો ગુસ્સો તો એકદમ ગાયબ જ થઈ ગયો કાકા. અને હું એકદમ ખુશ રહેવા લાગ્યો છું કાકા. બેટા રોહિત, તને ખુશ જોઈને આજે હું બહુ જ ખુશ છું. અને મેં તને કહ્યું હતું કે જ્યારે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે લાકડામાં ખીલી મારવાની. તે એ પ્રમાણે કર્યું અને તારો ગુસ્સો શાંત થઈ ગયો. જ્યારે જ્યારે તું ખુશ હોય ને ત્યારે આ પક્કડની મદદથી એક એક ખીલી કાઢવાની છે. આજે તું ખુશ છે ને? લે આ પક્કડ, લાકડામાંથી એક એક ખીલી કાઢ. લો કાકા, આ ખીલ્લી કાઢી. વાહ બેટા રોહિત, હવે તું આ કાણું પૂરી દે. પણ કાકા, આ કાણું એવું તો કેવી રીતે પૂરાય? બસ બેટા રોહિત, હું તને આ સમજાવવા માંગુ છું. અને તમને પણ જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે લાકડામાં ખીલી મારવી. પણ યાદ રાખજો, ખીલી બહાર કાઢ્યા પછી એનું કાણું પૂરાતું નથી. એમ તમે ગુસ્સામાં જે બોલેલા શબ્દો છે એ હૃદયમાં કોતરાઈ જાય છે, એ કદાપી ભૂલાતા નથી. એટલે હવે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે લાકડામાં ખીલી મારજો. કોઈના ઉપર ગુસ્સો કરશો નહીં.